નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. હાલમાં જ્યારે ખૂબ ગરમી પડી રહી છે ત્યારે ઘણા બધા એવા ફ્રૂટ્સ પણ છે જે માર્કેટમાં મળી રહ્યા છે. હવે આ એવા ફ્રૂટ્સ છે જે તમને ફક્ત ગરમીના આ દિવસોમાં જ દેખાશે. હવે સિઝનલ ફળ ખાવા એટલા જ જરૂરી છે જેટલા શાકભાજી ખાવા. જો તમે આ સિઝનલ ફળો ખાઓ છો તો આનો મહત્તમ જે ફાયદો છે એ શરીરને મળી શકે. હવે આજના જમાનામાં જ્યારે આધુનિકતા દરેક બાજુ છે ત્યારે ઘણા બધા લોકો આવા ફળોમાંથી ઘણી બધી નવી આઇટમો બનાવીને ટ્રાય કરતા હોય છે. ચાલો આજે આપણે આવી જ એક રેસીપી જાણીશું. તો હાલમાં તમે જોશો તો માર્કેટમાં તમને જ્યાં જોશો ત્યાં જાંબુ દેખાતા હશે. હવે જો તમને આ જાંબુ ખાવામાં નહીં ભાવતા હોય તો તમે આ રેસીપીને ટ્રાય કરી શકો. તો આપણે વાત કર્યા છે જાંબુ શોર્ટ્સ વિશે. હવે આ જાંબુ શોર્ટ્સ તમે માર્કેટમાં ખાશો તો તમારે એની કિંમત ચૂકવવી પડશે, પરંતુ જો ઈચ્છો તો તમે ઘરે સરળતાથી એને ટ્રાય કરી શકો. હવે આની જે રેસીપી છે એ ખૂબ સિમ્પલ છે. હવે જાંબુ જ્યારે મળતા થઈ ગયા છે ત્યારે એ જોવામાં તો અદ્ભુત છે, પરંતુ ખાવામાં પણ અદ્ભુત છે. હવે આની સાથે સાથે એ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે. જાંબુનું નામ સાંભળીએ એટલે ખાવામાં મજા પડે અને મોઢામાં પાણી લાવે. જોકે વિટામિન સીથી સૌથી ભરપૂર એવું આ જાંબુ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તો આજે આપણે એમાંથી બનતી આ ડીશ વિશે પણ ચર્ચા કરીશું, જેને સરળતાથી ઘરે બનાવી શકાય છે અને એનો આનંદ પણ માણી શકાશે. તો આ જાંબુ શોર્ટ્સ બનાવવા માટે તમને જોઈશે તાજા જાંબુ, ફુદીનાના પાન, કાળું મીઠું, બરફના નાના ટુકડા. તો જાંબુ શોર્ટ્સ બનાવવા સૌથી પહેલાં તમારે જાંબુને સારી રીતે પાણી વડે ધોઈ કાઢવાના છે. હવે એને કટ કરી એના બીજ જુદા પાડવાના છે અને પલ્પ જુદો રાખવાનો છે. એક મિક્સર જારમાં આ જાંબુના પલ્પ, ફુદીનાના પાન, કાળું મીઠું, બરફના ટુકડાને એડ કરો. તમારે એને સારી રીતે બ્લેન્ડ કરી દેવાનું છે અને એક જાડી પેસ્ટના ફોર્મમાં જ રવા દેવાનું છે. હવે તમારે થોડા એન્ટિક અને ફેન્સી ગ્લાસ લેવાના છે. આ ગ્લાસ તમારે નાની સાઇઝના જ લેવાના છે. હવે એમાં આપણે જે શોર્ટ્સ રેડી કર્યા છે એને રેડી દો. તમારા જાંબુ શોર્ટ્સની રેસીપી બસ રેડી છે. જો તમે એને ગાર્નિશિંગ કરવા ઈચ્છો તો પણ કરી શકો છો. આ ગ્લાસ ઉપર જાંબુ લઈ એને નાનો કટ કરી એની પર ગાર્નિશિંગ પણ કરી શકો છો. આ જાંબુ શોર્ટ્સ જો તમારા ઘરે આવતા મહેમાને આપશો તો મહેમાનો પણ તમારા વખાણ કરતા નહીં થાકે. ખાવામાં પણ ખૂબ મજા આપશે અને સ્વાસ્થ્યને પણ ખૂબ ફાયદો કરશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.